યાત્રાધામ દ્વારકા શહેરમાં આવેલા ટેક્સી સંચાલકોના દ્વારકા પોલીસ સ્ટેશનમાં ધામા. દ્વારકામાં માથાભારે વ્યક્તિઓ દ્વારા દ્વારકા શહેરમાં આવેલા ટેક્સી સંચાલકો વ્યવસાયમાં આડઅડચણ ઊભી કરી પરેશાન કરી રહ્યા છે. બહારથી આવતા ખાનગી ટ્રાવેલ સંચાલકોએ દ્વારકામાં આવેલા ટેક્સી સંચાલકો પર જો હુકમી કરી નિયમ વિરુદ્ધ પેસેન્જર ભરી પોતાની મનમાની ચલાવતા હોય છે. આજરોજ દ્વારકા શહેરમાં આવેલા ટેક્સી સંચાલકો મોટી સંખ્યામાં ન્યાય માટે દ્વારકા પોલીસ સ્ટેશનની બહાર ધામા નાખ્યા. અહેવાલ અનિલ લાલ, દ્વારકા. જય દ્વારકાધીશ. આજરોજ પોલીસ સ્ટેશન ખાતે શ્રી દ્વારકા ટેક્સી એસોસિએશનના તમામ મેમ્બરો આજે હાજર થયેલ છે અને ઘણી વખત અમે રજૂઆત કરેલ છતાં એક વ્યક્તિ બહારથી જે આવેલ છે અને પોતે પણ એનો આગલો રેકોર્ડ અમે તપાસતા એ વ્યક્તિ છે ને બુટલેગર કે ઘણા બધા એવા ધંધા કરીને અહીંયા આવી અને દ્વારકા ટેક્સી એસોસિએશનમાં છેલ્લા 2-3 મહિના થયા અરાજકતા ફેલાવેલી છે અને એ વ્યક્તિને અમે કેટલી વખત એને બોલાવેલ છતાંય પણ અમને જવાબ આપતા ન હોય. અમે સાહેબશ્રીને 2-3 વખત રજૂઆતો કરેલી છે, ડેટ વાઇઝ અમે આવેદનપત્ર પણ આપેલા છે, છતાં પણ એ ટેક્સી એસોસિએશનના રૂલને માન્ય ન કરતા 4-5 બસો લઈ 2-4 ફોરવ્હીલો લઈ અને અહીંયા દ્વારકા ટેક્સી એસોસિએશનના જે નાનામાં નાના માણસો પણ ધંધો કરે છે એને નડે છે અને અહીંયા નાના માણસો એના હપ્તા બેંક લોનો લીધેલી છે, ફાઇનાન્સ કરાવેલી છે. એ લોકોને આ ઠેર દ્વારકામાં પણ 5-7 જગ્યાએ અસામાજિક તત્વોને બેસાડી અને ટેબલો દ્વારા ધંધો કરે છે અને આજે ગઈકાલે પણ અમે સાહેબને એના નામજોગ ફરિયાદ દાખલ કરેલી હતી. આજે પણ એણે છે ને આજે અમારા ટેક્સી યુનિયનના મેમ્બરોએ એને બસને ના પાડવા જતા તો એણે ઉશ્કેરણીજનક એની સામે બોલેલ અને ટેક્સી એસોસિએશન વિરુદ્ધ અમારા વિરુદ્ધ ટૂંકમાં એણે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ હોવાથી આજે અમે 300 થી 350 લોકો આજે અમારો ધંધો રોજગાર બંધ રાખી અને અમે આજે પોલીસ સ્ટેશને હાજર થયેલ છે. અમારી અહીંયા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબને અમારી વિનંતી છે કે આમાં અમને ન્યાય અપાવે, આવા અસામાજિક તત્વોથી અમને છુટકારો મેળવે અને જો ભવિષ્યમાં આવા અસામાજિક તત્વો જો અમારા ઉપર યુનિયન ઉપર આવી રીતના દબાણ કરતા રહેશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે હડતાળ રૂપી પણ જશું અને અમે એવું ન થાય અને બહારથી આવતા યાત્રાળુઓ હેરાન ન થાય એટલે અમારી આપ સાહેબને વિનંતી છે કે તમે આમાં વહેલી તકે અમને ન્યાય અપાવો. જય દ્વારકાધીશ.